નમસ્કાર મિત્રો, શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ સાંધા જકડાઈ ગયા હોય એવું લાગે છે? પગ વાળતાની સાથે જ એમાં દુખાવો થાય છે. શિયાળાની સિઝન દરમિયાન પગમાંથી સાંધામાંથી કટકટ અવાજ આવે છે. પૂરા દિવસ બેચેની રહે છે, આળસ ચડે છે. તો સમજી જજો, શરીર તમને સંકેત આપી રહ્યું છે કે હવે અંદરથી ગરમી અને શક્તિની જરૂર છે. અને આ શક્તિ અને ગરમી તમને કોઈ દવા નહીં આપી શકે. આગળ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહી છું એ 3 દાણા તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે. તમારા શરીરની અંદર એક ઉર્જા આપશે, તમારા સાંધાને મજબૂત બનાવશે. જો તમને અથવા તમારા ઘરના કોઈ પણ મેમ્બર ઘૂંટણના દુખાવાથી, સાંધાના દુખાવાથી પરેશાન છે, તો એમને આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી એ લોકો પણ એનો લાભ લઈ શકે. એની સાથે સાથે અમારી ચેનલ સ્વસ્થ જીવનને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં તમે શીખશો શરીરને દવાથી નહીં, પરંતુ જીવનશૈલી બદલીને કેવી રીતે ઠીક કરી શકાય છે. ચાલો જાણીએ આ 3 મેજિકલ દાણા કયા છે જે તમારા શરીરની અંદર એક ચમત્કાર લાવી શકે છે. એમાંના સૌથી પહેલા દાણા છે તલ. તલ આપણા હાડકાને લોખંડ જેવું મજબૂત બનાવે છે. તલ કેલ્શિયમની ફેક્ટરી છે એવું પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં એવું કહ્યું છે કે તલ વાત દોષને સંતુલિત કરે છે. જ્યારે શરીરની અંદર વાત દોષ વધે છે ત્યારે નસોની કમજોરી અને હાડકાં નબળા પડી જાય છે. વાત દોષ જ સાંધાના બધા દુખાવાનું મુખ્ય કારણ છે. તલ આ વાત દોષને સંતુલિત કરે છે. 100 ગ્રામ તલની અંદર 975 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું છે, જે દૂધ કરતાં પણ ઘણું વધારે છે. આયુર્વેદની અંદર તલને વાતનાશક અને બળવર્ધક કહ્યું છે. તલમાં રહેલા તત્વો કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક હાડકાના સ્નાયુના પુનઃનિર્માણમાં મદદ કરે છે, સ્નાયુને મજબૂતી આપે છે. તલ ખાવાની સાચી રીત કઈ છે એ જાણવી પણ ખૂબ જ જરૂરી છે. ક્યારે પણ તલને કાચા ન ખાવા જોઈએ. પહેલા તમારે તલને ધીમા તાપે હલકા શેકી લેવાના છે, પછી જ આ તલને ખાવું જોઈએ. રોજ સવારે ભૂખ્યા પેટે 1 થી 2 ચમચી તલ લઈ લેવા, એની સાથે એક નાનો ટુકડો ગોળનો લેવો. બંનેને સારી રીતે ચાવીને ખાઈ લેવું. જ્યારે તમે તલ અને ગોળ બંનેને મિક્સ કરીને ખાઓ છો ત્યારે આ સંયોજન તમને તાત્કાલિક ઉર્જા આપે છે. તમે તલના લાડુ, ચીક્કી બનાવીને પણ ખાઈ શકો છો. તમે તલને દૂધની સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો. તલને ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવી લેવો, એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવો. પછી 1 ચમચી આ તલના પાવડરને દૂધની અંદર નાખીને પણ તમે લઈ શકો છો. શિયાળામાં જો તમે દરરોજ તલની ચીક્કી, તલના લાડુ અથવા તલ અને ગોળનું સેવન કરો છો તો એ તમને ઠંડી સામે રક્ષણ આપે છે. સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. બીજા ખૂબ જ અસરકારક દાણા છે મેથી. મેથીને નેચરલ પેઇન કિલર પણ કહેવામાં આવે છે. મેથી શરીરમાંથી ઝેરી કચરાને દૂર કરે છે, વાત દોષને સંતુલિત રાખે છે, સાંધાની અંદર લુબ્રિકેશનને બનાવી રાખે છે. જ્યારે વાત દોષ વધે છે ત્યારે આખું શરીર જકડાઈ ગયું હોય એવું લાગે છે. વારંવાર નસ ખેંચાઈ જવાની સમસ્યા થતી હોય છે. સાંધામાં દુખાવો રહે છે. મેથી વાત દોષને સંતુલિત કરી શરીરની અંદર રક્ત પ્રવાહને સારો બનાવે છે. સાંધાની અંદર એક નવી ઉર્જા આપે છે. મેથીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ નામના તત્વો રહેલા છે, જે હાડકાને મજબૂત બનાવે છે, હાડકાની ઘનતાને વધારે છે. વૃદ્ધાવસ્થામાં ઓસ્ટિયોપોરોસિસ નામની સમસ્યા સામે રક્ષણ આપે છે. મેથીમાં રહેલા એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો સાંધાના દુખાવા અને સોજામાં રાહત આપે છે. સાંધાના ગેપની અંદર લુબ્રિકેશનને બનાવી રાખે છે, જેના કારણે ઘર્ષણ ઓછું થાય છે અને જ્યારે તમે હલનચલન કરો છો ત્યારે દુખાવો ઓછો થાય છે. સ્ત્રીઓ માટે પણ મેથી ખૂબ જ ફાયદાકારક છે. મોનોપોઝ પછી સ્ત્રીઓની અંદર કેલ્શિયમની કમી થતી હોય છે અને હોર્મોનલ અસંતુલનની સમસ્યા જોવા મળે છે. મેથી હોર્મોનને સંતુલિત રાખે છે અને શરીરની અંદર કેલ્શિયમની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. મેથીને કેવી રીતે લેવી? તો રાત્રે સૂતા પહેલા 1 નાની ચમચી મેથીને 1 ગ્લાસ પાણીની અંદર તમારે પલાળીને મૂકી દેવાની છે.
સવારે તમારે આ મેથીના દાણાને ચાવીને ખાઈ લેવાનું છે અને ઉપરથી પાણીને પણ પી લેવાનું છે. મેથીના લાડુ શિયાળાની અંદર અમૃત સમાન ગણાય છે, એ પણ તમે ખાઈ શકો છો. જો શિયાળાની સિઝન દરમિયાન રોજ સવારે એક મેથીનો લાડુ ખાવામાં આવે તો એ તમારા સાંધાને મજબૂત બનાવે છે, અંદરથી શરીરને ગરમ રાખે છે. તમે મેથીના તેલને મસાજ માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. આ માટે તમારે તલનું તેલ લેવું, એની અંદર થોડા મેથીના દાણા નાખીને એને ધીમા તાપે ગરમ કરવું. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય, મેથી એની અંદર શેકાઈ જાય પછી ગેસ બંધ કરીને આ તેલને ગાળી લેવું. આ તેલને જ્યાં પણ તમને સાંધાનો દુખાવો થતો હોય ત્યાં હળવા હાથે મસાજ કરવું. તમને ખૂબ જ ફાયદો થશે. હવે આ મેથી સ્વભાવે ગરમ છે, એટલે ઉનાળાની સિઝન દરમિયાન તમારે મેથીને ખાવાની અવોઇડ કરવી જોઈએ. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓએ પણ મેથીને વધારે માત્રામાં ન લેવી અથવા તો મેથીને ખાવાનું ટાળવું જોઈએ. શુગર ધરાવતા લોકો માટે પણ મેથી ખૂબ જ ફાયદાકારક છે, પણ જો આ મેથીને યોગ્ય માત્રામાં લેવામાં આવે ત્યારે જ તમને ફાયદો કરે છે. એટલે હંમેશા અડધી ચમચી મેથીનું જ તમારે સેવન કરવું. આટલી મેથી તમારા શરીર માટે પૂરતી છે. છેલ્લા બીજ છે અળસી. અળસી ભલે કદમાં નાના હોય, પરંતુ એની અંદર કુદરતની અદ્ભુત શક્તિ છુપાયેલી છે. આયુર્વેદમાં અળસીને વાતનાશક અને કફનાશક કહ્યું છે. જો તમે રેગ્યુલર અળસીનું સેવન કરો છો તો હાડકાથી લઈને વાળ સુધી બધું મજબૂત બને છે. અળસી હૃદય માટે ઉત્તમ છે. હૃદયની ધમનીઓને સ્વચ્છ રાખે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. અળસીની અંદર રહેલું ઓમેગા-3 ફેટી એસિડ સાંધાના સોજાને ઘટાડે છે, વાત દોષને સંતુલિત કરે છે, હાડકાને મજબૂત બનાવે છે. અળસીમાં ફાઇબરની માત્રા ભરપૂર છે, જેના કારણે આંતરડા સ્વચ્છ બને છે, કબજિયાતની સમસ્યા દૂર થાય છે, પાચન શક્તિ વધે છે. અળસી ખાવાથી તમારા ચહેરા પર તેજ આવે છે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો એ ડ્રાયનેસને દૂર કરી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે, વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે પણ અળસી ખૂબ જ ફાયદાકારક છે. અળસીને કેવી રીતે ખાવી? તો અળસીને પહેલાં તમારે ધીમા તાપે શેકી લેવાની છે, પછી એને એક એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકી દેવાનું છે. રોજ સવારે ખાલી પેટે 1 ચમચી અળસીને તમારે ચાવીને ખાઈ લેવાની છે. તમે જમ્યા પછી પણ અળસીને ખાઈ શકો છો. જો તમને આ રીતે અળસી ખાવાનું પસંદ ન હોય તો તમે અળસીનો પાવડર પણ લઈ શકો છો. આ પાવડરને તમે દૂધ અથવા છાશની અંદર નાખીને પણ પી શકો છો. અળસીના લાડુ પણ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની અંદર આ અળસીના લાડુ તમને અંદરથી ગરમ રાખે છે, સાંધાના દુખાવામાં રાહત આપે છે. અળસી સ્વભાવે ગરમ છે, એટલે પિત્ત પ્રકૃતિવાળા લોકોએ અળસીનું સેવન ઓછી માત્રામાં કરવું. ઉનાળાની સિઝન દરમિયાન અળસીનું સેવન ન કરવું. શિયાળામાં અને ચોમાસામાં તમે અળસીનું સેવન કરી શકો છો. દિવસભરમાં 1 થી 2 ચમચી જ અળસી તમારે લેવી જોઈએ. એનાથી વધારે જો તમે અળસીનું સેવન કરો છો તો એના લીધે તમારું પાચન તંત્ર બગડી શકે છે. જો શિયાળામાં આપણે શરીરને અંદરથી ગરમ ન રાખીએ તો વાત દોષ વધે છે. આ વાત દોષ સાંધાની અંદર જમા થાય છે, જેના કારણે પૂરું શરીર જકડાઈ જવું, સાંધામાં દુખાવો, સાંધા જકડાઈ જવા, હાથ અને પગમાં ઝંઝણાટી થવી, એ બધી સમસ્યા થતી હોય છે. લાંબા સમય સુધી જો આ પરિસ્થિતિ રહે તો ધીમે ધીમે સાંધા ખરાબ થવા લાગે છે, જેને આજના ડૉક્ટરો ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહે છે. જો તમે આ 3 દાણાને પોતાના રૂટીનમાં એડ કરી લો છો, એને ખાવાનો એક નિયમ બનાવી લો છો, તો તમારા શરીરની અંદર એક નવી ઉર્જા આવે છે, સાંધાના દુખાવામાં રાહત મળે છે. સવારે ઉઠીને રાત્રે પલાળેલી 1 ચમચી મેથીના દાણા ખાઈ લો અને એના ઉપર હૂંફાળું ગરમ પાણી પી લો. નાસ્તા પછી તલની ચીકી, તલના લાડુ અથવા તો ગોળ અને તલને ચાવીને ખાઈ લો. રાત્રે સૂતા પહેલાં હૂંફાળા ગરમ દૂધની અંદર અડધીથી 1 ચમચી અળસી પાવડર નાખીને પી લો અને એની અંદર ચપટી હળદર નાખો. જો તમે આ 3 વસ્તુને લેવાનો એક નિયમ બનાવી લો છો તો તમારું શરીર લોખંડ જેવું મજબૂત બની જાય છે, સાંધાના દુખાવામાં રાહત મળે છે.